પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. હું છું તમારો દોસ્ત મેઘાણી સર. આ વિડીયો 10th સ્ટાન્ડર્ડના ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે છે, ગુજરાતી મીડિયમ માટે નહીં, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે. હાઉ ટુ કમ્પ્લીટ ગુજરાતી ઇન જસ્ટ 4 days. બરાબર ને, 4 દિવસમાં આપણે કેમ ગુજરાતી પૂરું કરવું એની આપણે વ્યૂહ રચના લઈને આવ્યા છીએ. ડિયર સ્ટુડન્ટ્સ, મેં તમારા માટે સરસ મજાનું શું કહેવાય કે ટાઈમ ટેબલ બનાવ્યું છે. બરાબર ને, પહેલું પેપર ગુજરાતી તમારા લોકોને ફર્સ્ટ લેંગ્વેજ છે, એટલે ઇંગ્લિશ મીડિયમવાળાને પહેલું પેપર ઇંગ્લિશનું છે અને છેલ્લું પેપર સંસ્કૃત અને હિન્દીનું છે. મેં તમને વ્યૂહ રચના બનાવી દીધી છે કે ભાઈ છેલ્લા 1 મહિનામાં કઈ રીતે તૈયારી કરો તો તમે કાંઈ ન કર્યું હોય, એક જ મહિનો મહેનત કર્યું હોય તોય કેમ 80માંથી 80 માર્ક્સ આવે, એની આખી વ્યૂહ રચના બનાવ્યું છે. મેં તમારી સામે હિન્દી સંસ્કૃત 4 દિવસમાં કેમ પૂરું કરવું એની આપણે વાત કરી છે. હવે આપણે વાત કરીએ છીએ ગુજરાતી. બરાબર ને, તમારા લોકોને ખાસ ધ્યાન રાખવાનું છે, ગુજરાતીનું પેપર જે છે કે નહીં, ઇંગ્લિશનું આ લોકોને સાયન્સ પછી છે, એટલે કે આ લોકોને સેકન્ડ લેંગ્વેજ છે. ગુજરાતી મીડિયમવાળાને ઇંગ્લિશનું પેપર હશે, તમારે દિવસે રજા હશે, એટલે સાયન્સના પેપર પછી તમને એક દિવસ ગુજરાતીના પેપર માટે રિવિઝન કરવા માટે મળવાની છે. બરાબર ને, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીની વાત થાય છે, ગુજરાતીની વાત કરું છું સેકન્ડ લેંગ્વેજ. તો કેવી રીતના આપણે ટાઈમ ટેબલ બનાવ્યું છે ભાઈ, તમે લોકોએ હજુ સમજવા માટે ઇન્ફોર્મેશન મેળવવા માટે ફોર્મ ન ભર્યું તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ફોર્મ ભરી લો. નીટ અને JEE માટે જોરદાર કામ કરે છે સમત્વ સ્કૂલ, અને જોરદાર એનું રિઝલ્ટ છે. બાકીની માહિતી અમે તમારા સુધી પહોંચાડી દઈશું, તમે ખાલી ફોર્મ ભરી લો, બાકી અમે વોટ્સઅપ થ્રુ તમને બધી માહિતી પહોંચાડી દઈશું. ચાલો, અલંકાર ને પેન્ટેડ એપ્લિકેશન તમારા માટે નથી, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી માટે છે. આપણે પ્લાનિંગ બનાવેલું છે છેલ્લા 1 મહિનાનું 10/2 થી 10/3 સુધી, એટલે 10th ફેબ્રુઆરીથી લઈને 10th માર્ચ સુધી. તો એમાં 10 થી 13 તારીખ સુધી બરાબર આપણે કરવાનું હતું હિન્દી સંસ્કૃત. હવે 14 to 17 જે કરવાનું છે એ કરવાનું છે તમારે લોકોને ગુજરાતી. તો તમારે આગળ 4 દિવસ છે ગુજરાતી ફિનિશ કરવા માટે. આ 4 દિવસ જો તમે પ્રોપર મહેનત કરી તો હું ગેરંટી આપું છું કે 4 daysની અંદર ગુજરાતી જે છે તમારું કમ્પ્લીટ થઈ જશે. હું છેલ્લા 6 વર્ષથી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના બેયના ટ્યુશન કરાવું છું. બહુ કોમન વસ્તુ મેં જોઈ છે કે આઉટ ઓફ 100 50% સ્ટુડન્ટ્સ એવા હોય છે ઇંગ્લિશ મીડિયમના કે જેને ગુજરાતી વાંચતા લખતા નથી આવડતું અથવા તો ઓછું ફાવતું હોય છે. એના કારણે ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ સૌથી વધારે કોઈ સબ્જેક્ટમાં ફેલ થાય ને તો એ ગુજરાતી સબ્જેક્ટમાં છે, હિન્દી સબ્જેક્ટમાં છે અને સંસ્કૃત સબ્જેક્ટમાં છે. ગુજરાતી મીડિયમના છોકરાઓ એસએસમાં નીકળી જાય, સાયન્સમાં નીકળી જાય, મેથ્સમાં નીકળી જાય, એની ગાડી અટકી જાય લેંગ્વેજમાં, અને ઇંગ્લિશમાં નીકળી જાય તો વૈદ્યું હું હિન્દી હોય તો હિન્દી, સંસ્કૃત હોય તો સંસ્કૃત અને ગુજરાતી હોય તો ગુજરાતી. અગર તમારું ગુજરાતી વીક છે બાપુ, તો તમારી આગળ 4 દિવસ છે, તમે 4 દિવસ સરખી રીતના 10 કલાક મહેનત કરશો તો ગેરંટી આપું છું કે ઘણો ફાયદો થશે. હવે 10 કલાક કેવી રીતના મહેનત કરવાની છે, સવારે 7 થી 10 વાંચવાનું છે, 10 થી 11 બ્રેક લેવાનું છે, 11 થી 2 વાંચવાનું છે, પાછી 3 કલાક 2 થી 4 બ્રેક લેવાનો છે, 4 થી 7, 7 થી 8 બ્રેક, અને પછી 8 થી 10, અને પછી 11 વાગે સૂઈ જાઓ, કાંઈ વાંધો નથી ખાઈ પીને. બરાબર ને, તો આવી રીતે જો અગર ફૂલ ડેનું શેડ્યુલ હશે ને ફેવિકોલ લગાડીને તમે વાંચવા બેઠી ગયા, સાહેબ અમારે સ્કૂલ જરૂરી હોય તો જવાનું, પ્રિલિયમ એક્ઝામ બાકી હોય તો, બાકી વાંચો, કારણ કે સ્કૂલમાં જઈને સમય બગડતો હોય છે. હું પૂછું છું સ્ટુડન્ટ્સને, તું આ ગયો સ્કૂલે, આજે શું કર્યું, કેટલા વાગે જઈ ગયો, કાંઈ નથી કર્યું હોતું મારા બાપ. તો હવે એક્ઝામને તો 25 દિવસની વાર નથી રહી, તો તમે આખો દિવસ 10-12 કલાક વાંચો અને વાંચો. 14 થી 17 તમારે કેવી રીતના મહેનત કરવાની છે આ ધ્યાન રાખો. 14 તારીખે 14 ડેટે સૌથી પહેલાં તમારે સેક્શન A કરવાનું છે. સેક્શન A જે છે ને એ 20 માર્ક્સનો તમારા લોકોને પૂછાય છે. હવે આ જે છે એ છે ગદ્ય એટલે તમને જે પાઠ છે એમાંથી તમને સવાલ જવાબ પૂછાશે. હવે બધા સવાલના જવાબ તમે પાકા કરવા જશો, બધું પૂરું પણ નહીં કરી શકો, અને એમાંથી બધું પૂછાવાનું નથી ભાઈ, તો ગધેડા મજૂરી શું લેવા કરવાની. તો શું કરવાનું, તો કે એક દિવસ આખો બેઠવાનો અને 6 પેપરનો તમારે સેક્શન A કરવાનો છે. બરાબર ને, કેટલા પેપરનો કરવાનો, 6 પેપરનો. આ 6 પેપરનો સેક્શન A કરી લ્યો,
એટલે બોસ તમને જામો જામો અને મજો મજો પડી જશે. ખ્યાલ આવી ગયો? તમારા બધા ડાઉટ જે છે એ સોલ્વ થઈ જશે. ડન છે. પછી સેક્શન બી એ તમારે કરવાનું છે 15 તારીખે, અને આ જે હશે એ હશે પદ્ય, એટલે કે કવિતામાંથી સવાલ જવાબ પૂછાશે, અને એ પણ છે 20 માર્ક્સનો. તો 20 ના 20 40 માર્ક્સ થઈ ગયા તમારા પૂરા. કેટલા પેપર કરવાના? 6 પેપર કરવાના. બરાબર, બહુ ઇઝી છે, સાવ ઇઝી છે. અને બધાય કવિતાના બધાય ગઝલોના એના સવાલ જવાબ પાકા કરવા જાઓ તો નહીં થાય. ઇઝી શું પડે? 6 પેપર કરો, બધું આવી જશે. તમારું 82 ના 90% તમારો સિલેબસ એની અંદર કવર થઈ જશે, અને તમને ખબર પડી જશે કે ભાઈ 2 માર્ક્સના સવાલ જવાબ કયા ચેપ્ટરમાંથી પૂછાય, 3 માર્ક્સના સવાલ જવાબ કયા ચેપ્ટરમાંથી પૂછાય, 1 માર્ક્સના સવાલ જવાબ ક્યાંથી પૂછાય, જોડકા ક્યાંથી પૂછાય. આ બધી વસ્તુનો આઈડિયા આવી જાય જો તમે પેપર સ્ટાઇલ પ્રમાણે કામ કરતા હો તો. પછી 16 તારીખે સેક્શન સી. ભાઈ સેક્શન સી ગ્રામર 16 માર્ક્સનો છે, પણ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ ગ્રામર તમારે ઓપ્શન સાથે નથી કરવાનું, ઓપ્શન વગર કરવાનું છે. તમને ગ્રામરમાં ઓપ્શન આપ્યા હશે, સમાનાર્થી શબ્દ હોય તો 3 ઓપ્શન આપ્યા હશે, વિરોધાર્થી શબ્દ હોય તો ઓપ્શન આપ્યા હશે. તો ગ્રામરમાં તમારે ઓપ્શન વગર 16 તારીખે તમારે પાકું કરવાનું છે. તમારે એવું સમજવાનું કે મને એક્ઝામમાં ઓપ્શન આપવામાં નહીં આવે. કેમ? એનું કારણ સમજાવું. તમારી આગળ કેના ઓપ્શન હોય, જવાબ જોયેલા હોય, તમે કેના જોઈ લો, તમને એમ થાય આવડે છે, પણ એક્ઝામની અંદર એને જ સવાલ હોય ને, જવાબ આવતો એવા 2 સરખા શબ્દ મૂકી દીધા તો તમારી ઢેલ ટીપાઈ ગઈ, વાર્તા થઈ ગઈ પૂરી. ખ્યાલ આવ્યો કે નહીં કહેવા શું માંગુ છું? તો 17 તારીખે 16 તારીખે જ્યારે સેક્શન સી કરતા હોય ત્યારે 6 પેપરનો સેક્શન સી કરવાનું છે વિધાઉટ એની ઓપ્શન, ઓપ્શન વગર. ધ્યાન રાખો, જો ઓપ્શન વગર કરશો તો અને તો જ ફાયદો થશે, બાકી ગ્રામરની અંદર ગાડી અટકી જશે. 16 માંથી 10 માર્ક્સ એ નહીં ભેગા થાય, ગેરંટી આપું છું. જો એ લાવવા હોય તો ગ્રામર પાકું કરો ઓપ્શન વગર. અને ખાસ આપણા પાઠ્યપુસ્તકમાં ગ્રામર આપ્યા હોય, બધા એક્ઝામ્પલ આપ્યા હોય, ઉદાહરણ આપ્યા હોય, એ સોલ્વ કરી નાખો, એમાંથી બેઠું હશે. અને 6 પેપર કરી નાખો, એમાંથી બેઠું હશે. એના પછી 17મી તારીખે તમારે સેક્શન ડી કરવાનું છે. આ લેખન વિભાગ છે ભાઈ. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓનો સૌથી મોટો પ્રોબ્લેમ શું ખબર ને? ગુજરાતીમાં ભાષા ભૂલ બહુ પડે, ગુજરાતી લખતા ન આવડતું હોય. તો હું તમને ઇન્સિસ્ટ કરીશ કે તમે વિચાર વિસ્તાર, નિબંધ, આ જે કંઈ પણ છે ને, એક પેપરમાં 2 નિબંધ આપ્યા હોય, 2 નિબંધ લખો. નિબંધ પાકા ન કરવાના હોય. માનો કે ભાઈ કોરોના વિશેનો નિબંધ પૂછ્યો છે તો તમે એની ગૂગલમાં આર્ટિકલ વાંચો, અથવા કોઈ તમારી આગળ બુક હોય તેની અંદર નિબંધ વાંચી લ્યો, અને તમે તમારી મૌલિકતાનો ઉપયોગ કરીને ઓન વર્ડની અંદર લખતા શીખો. નિબંધ કોઈ પણ વિષયનો પૂછાઈ જાય. પણ તમે 6 પેપરમાં, એક પેપરમાં 2-3 નિબંધ આપ્યા હોય, 6 પેપરના 18 નિબંધ કરી લ્યો, એટલે કે વાંચી લ્યો. ગોખવાન નથી, મારા બાપ, એને સમજી લેવાનું છે, વાંચી લેવાનું છે. તો ગેરંટી આપું એમાંથી એકાદો નિબંધ તો તમને એક્ઝામમાં પૂછાઈ જશે. 18 નિબંધ કરી લીધા, જે આપણી આગળ 6 પેપર હોય એમાં. સાહેબ મારે કયા પેપર કરવા? ગાલા કરો, માર્વેલ કરો, લિબર્ટી કરો, વજ્ર કરો, જે તમારી આગળ ઉપલબ્ધ હોય એ મટીરિયલ કરો, મને કાંઈ વાંધો નથી, પણ 6 પેપર તમે કરો. અને લેખન વિભાગમાં પાકું ન કરવાનું હોય, લેખન કરવાનું હોય. વિચાર વિસ્તાર, પંક્તિ સમજવાની ટ્રાય કરો, પોતાની રીતે લખો, એ પંક્તિ પછી ગોતો, અને એ સવિસ્તાર જુઓ એટલે તમને ખબર પડશે કે તમે જે સમજ્યા હતા ને બુકમાં જે લખ્યું તેમાં કેટલો ફરક છે, અને તમે એનો સુધારો કરો એટલે સારા માર્ક્સ એક્ઝામની અંદર આવી જશે. સો કહેવાનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો, આ 17મી તારીખ તમારે માત્ર લખ જ કરવાનું છે, અને એક પેપર, છેલ્લું પેપર પ્રેક્ટિસ કરી નાખવાની છે. 3 કલાક ઘડિયાળનો ટાઈમ લઈને બેઠવાનું, અને ગુજરાતીનો પેપર આખો પોણા 3 કલાકમાં પૂરો થાય, 2.5 કલાકમાં પૂરો થાય એવો પ્રયત્ન કરવાનો, અને પછી તમારે તરત ને તરત ચેક કરવાનું, ને 80માંથી કેટલા માર્ક્સ આવ્યા એ જોઈ લેવાનું. જો તમને લાગતું હોય કે ભાઈ અહીંયા 40 માર્ક્સ એ ભેગા નથી થતા, તો ખરેખર તમારે બહુ મહેનત કરવી પડશે, ને કે ઢેલ ટીપાઈ જશે. કારણ કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતીની અંદર સૌથી વધુ લોચા પડે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ જે છે આવી રીતના તમે 4 દિવસ ગુજરાતીની તૈયારી કરશો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ, તો તમારે આખો ગુજરાતીનો સિલેબસ પૂરો થઈ જશે. 80 to 90%, લગભગ 95% બધું કવર થઈ જશે, અને એક્ઝામની અંદર તમે 80માંથી 80 પૂરા માર્ક્સ લાવી શકશો. તો મારી તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે બેઠો આખો દિવસ, સવારે 7 થી 10 બેઠો, 10 થી 11નો બ્રેક લ્યો, 11 થી 2 બેઠો, 2 થી 4નો બ્રેક લ્યો, 4 થી 7 બેઠો, 7 થી 8નો બ્રેક લ્યો, 8 થી 10 બેઠો, અને 8 થી 10 આખો દિવસ જે કર્યું એનું રિવિઝન કરવાનું છે. અને ટાર્ગેટ ભાઈ 6 પેપર પૂરો કરવાનો છે, તો તમે 9 કલાક બેઠવાના છો, તો એક પેપરને આપો તમે 1.5 કલાક, કે ભાઈ વિભાગ ડી એક પેપરનો 1.5 કલાકમાં મારે પૂરો કરવાનો.
થઈ જ જાય, મારા બાપ પાકોય થઈ જાય. તમે લખી લ્યો, તમને ન આવડતું એ નિબંધ તમે ગોતીને એક વખત વાંચી શકો ને ઓન વર્ડમાં લખી શકો. તો ટાર્ગેટ કરીને કામ કરશો તો જ પૂરું થશે, બાકી પૂરું નહીં થાય. અને બોર્ડ એક્ઝામ છે, થોડુંક સિરિયસ થવું પડશે, રિઝલ્ટ આવશે ક્યારે ઢેલ ટીપાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના તૈયારી કરો. આશા રાખું છું કે તમને લોકોને સમજાણું હશે. જો સમજાણું હોય તો પ્લીઝ વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને આ પ્લાનિંગ તમને ગમ્યું હોય તો તમારા મિત્રોમાં શેર કરો અને એની પાસે ચેનલ સબસ્ક્રાઈબ કરાવો. મળીએ છીએ એક નવા વિડીયોમાં નવા સબ્જેક્ટના માર્ગદર્શન સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.